ભૂતનાથ મુકામે ગોવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિ આયોજન કરેલ તમામ ગામના સરપંચો કોળી સમાજના તમામ આગેવાનો ભાજપ કોંગ્રેસ આ તમામ પાર્ટીના આગેવાનો આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી, એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે. પરિણામ ઝીરો, પરિણામ હજુ કોઈ એવું નથી. આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર જ્યાં પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોયું એવું નથી. એ આપણે સ્વીકારવું પડે, કડવી વાત છે પણ સ્વીકારવી પડે. હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝડપવું છે કે જ્યાં ખરેખર સમાજના માટે આગેવાનીને બીડું ઝડપવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા વગર. આપણે કોઈ ભીખ નથી માંગતા, આપણે ન્યાય લેવાનો છે, આપણે હક માંગીએ છીએ. આપણે ભીખ નથી માંગતા. ગુજરાતમાં જો આપણી એટલી વસ્તી હોય, કોળી સમાજની આપણી એટલી વસ્તી હોય ને આપણે જો અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત એ કે આપણે બધા ભેગા થઈ ગયા. આપણા મિનિસ્ટરો, આપણા કુંવરજીભાઈ હોય કે પરસોત્તમભાઈ હોય કે હીરાભાઈ આગેવાની લીધી પણ પરિણામ નથી આવ્યું. ભેગા છે સારી વાત છે. આ પહેલો બનાવ આવે છે બધા ભેગા થઈને આપણે લડત કરી છીએ. નહીતર ભૂતકાળમાં આવા બનાવ ઘણા બન્યા છે. આપણે તલી બાંભોર જોઈ લો તો કોળી સમાજ ઉપર જે પોલીસ અન્યાય છે, અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે. કોઈ સમાજ સામે નથી લડતા. પોલીસે આપણે ખોટું કર્યું છે. નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ દીધી નથી. માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવાથી આપણે ન્યાય નથી મળ્યો. એકલા પીઆઈ નો વાંક નથી. એના જે મેન આખા એસપી હોય કે આઈજી પણ એમાં સામેલ હોય. તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે. એટલે બધાને ખબર છે આપણે લડી લીધા આવેદન પાસે આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડી સુરતથી આવી, 10 લાખ રૂપિયા ડીઝલના ધુવાડા કર્યા પણ રિઝલ્ટ ઝીરો. હવે આપણે પદ્ધતિસર ગામા ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે. હું તો એમ કહું આપણે સમાજ આપણો મોટો હોય તો સંખ્યા જે ઓછી કહેવાય. આપણી ગામા ગામ જઈને આપણે ગામ ખરેખર જે કોળી સમાજ લોહીનું જેને ગરુ હોય ને એને ભેગું થવું જોઈએ. આ કોઈના પ્રાઇવેટ કામ માટે ઘણા લોકો એમ કે રાજકારણ આ સમાજ માટે રાજકારણ પણ કરવું પડે, સમાજના હિતની વાત રાજકારણ પણ કરવું પડે. અને બધા સમાજ કરે છે, કોઈ એક જ નથી રાજકારણ કરતા. ભાઈ કયો સમાજ રાજકારણ નથી કરતો? બધા રાજકારણ કરે છે. સમાજની હિતની વાત હોય તો આપણે કોઈ ખરાબ પ્રવૃત્તિ કે આપણે કોઈ સમાજની સામે માટે રાજકારણ નથી કરતા. આપણે આપણા ન્યાય માટે રાજકારણ કરીએ છીએ અને કરવું જોઈએ એમ. તો અત્યારે આપણે શાંતિથી આવેદન દેવા જઈએ. આવેદન પત્ર આપ્યા પછીનો હું રણનીતિ એ પણ આપણે તૈયારી કરવી જોઈએ. કારણ કે આવેદન દેવાનું રિઝલ્ટ હજી મને દેખાતા આવશે. હું તો એમ કહું છું ગાંધી સિંધિયા માર્ગે પોલીસ સામે આપણે લડત કરવાની છે. સરકાર સામે, પોલીસ સામે જેલ ભરો, આંદોલન કરો. પોલીસને શોખ છે ને આપણા આગેવાનો સવારે 4-5 ઉઠાવી જાય છે. તો પોલીસ વાળાને પકડવાનો શોખ હોય ને તો આપણે સામેથી ધરપકડ વળી લઈએ, જેલ ભરો, આંદોલન કરો. સરકારને પણ ખબર પડે પણ પબ્લિક સંખ્યા ભેગી થવી પડશે. આપણે બધાને જાજી કોઈ વાત નહીં કરતા. ઘણા દિવસથી આપણે બધા મહેનત કરી છે અને આપણે હજી ઢીલું મૂકવાનું નથી. મહેનત શરૂ રાખવી, રિઝલ્ટ 100% આવશે પણ આપણે એકતા જાળવવી પડશે. આ આવેદન પત્ર આપી જણાવીએ છીએ કે ગઈ તારીખ 29/12/2025 ના રોજ બગદાણાના સરપંચના દિયર અને બગદાણા આશ્રમના સેવક એવા નવનીતભાઈ બાલજીયા ઉપર પૂર્વ આયોજિત ષડયંત્ર રચી બેરહમીપૂર્વક મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. આ બનાવમાં તપાસ અધિકારીઓએ આરોપીઓની અટક કરી તેઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરેલ છે. પરંતુ આ ગુનાના બનાવમાં ફરિયાદી નવનીતભાઈના કહેવા મુજબ મુખ્ય સૂત્રધાર જયરાજભાઈ માયાભાઈ આહિર તેમજ તેઓના સાગરીતો છે. હાલ સુધી આ કેસની તપાસમાં 2 પીઆઈની બદલી કરવામાં આવેલ છે અને હાલ એસઆઈટીની રચના હેઠળ તપાસ ચાલુ છે. આથી બગદાણા પીઆઈ ડાંગર સાહેબે આ ગુનાના ષડયંત્રમાં ભાગ ભજવેલ છે. આજે બનાવને 18 દિવસ જેટલો સમય પસાર થયેલ છે. આ ગુનાના મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ માયાભાઈ આહિર અને રાજુભાઈ રામભાઈ ભમર બોરડા કે જેઓએ બનાવ પહેલા ફરિયાદીને ફોન પણ કરેલ હતા અને આ બાબતે ફરિયાદી પાસે કોલ રેકોર્ડિંગ, વિડીયો સહિતના અનેક પુરાવા છે. દર્શનીય રીતે તેની ભૂમિકા આરોપીઓ તરીકે ભરતી થાય છે. તેમ છતાં હાલ સુધી ગુનાની તપાસને અલગ અલગ રીતે ફેરવી સમય પસાર કરવામાં આવે છે અને રાજકીય આર્થિક જોરે આરોપીઓને હાલ સુધી ખુલ્લેઆમ ફરી રહેલ છે. આમ જનતાને કાયદો અને ન્યાયતંત્ર ઉપર જે ભરોસો છે તે ભરોસો રહ્યો નથી અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં અયોગ્ય તપાસ અને આરોપીઓને બચાવવા બદલ રોષ ભરાયેલ છે. આ બનાવમાં અન્યાય માત્ર કોળી સમાજને નહીં પરંતુ સમગ્ર માનવ સમાજને થયેલ છે. આજે પૈસાના અને રાજકીય જોરે કોઈ સાચો આરોપી બચી જશે તો સામાન્ય માણસોને પોલીસ અને ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. આરોપી રાજુભાઈ રામભાઈ ભમ્મરને બદલે રાજુભાઈ દેવાજભાઈ ભમ્મરને પકડેલ છે, જે ડમી આરોપી છે.
તે સિવાય પણ આ ગુનામાં ડમી આરોપીઓ રજૂ કરવામાં આવેલ છે. આ બાબતે યોગ્ય તપાસ માટે ગુજરાતભરમાં અનેક આવેદનો અને રજૂઆતો અને મુખ્યમંત્રી ગૃહમંત્રી સુધી આરોપીઓની સરખામણી જાહેર કરવાની માંગણી કરવામાં છતાં આ ગુનામાં યોગ્ય ઝડપી કાર્યવાહી થઈ રહેલ નથી. આથી અમો મહુવા તાલુકાના ઉપર જણાવેલ તમામ આગેવાનો હોદ્દેદારો અને આવેદનપત્ર આપી તાકીદ કરીએ છીએ કે આગામી 3 દિવસમાં આ ગુનામાં સંડોવાયેલા જરેશભાઈ માયાભાઈ આહિર, રાજુભાઈ રામભાઈ ભમ્મર સહિતના તેમની સાથે સંડોવાયેલા તમામ સાગરીતોને આ ગુનામાં નામ જાહેર કરી અટક કરવામાં નહીં આવે તો ગુજરાતભરનો કોળી સમાજ સરકાર સામે આકરા પાણીએ લડત લડશે, રસ્તો રોકશે, ગાંધી સંખ્યા માર્ગે આંદોલન કરશે, સભાઓ કરશે. ગુજરાતભરનો કોળી સમાજ બગદાણા ખાતે લાખોની સંખ્યામાં એકઠો થશે અને જરૂર પડશે તો કોળી સમાજના તમામ આગેવાનો પોતાના પદ અને હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે અને કોઈ અજુગતો બનાવ બનશે તો તેની જવાબદારી પ્રશાસનની અને સરકારની રહેશે, તેની ગંભીર નોંધ લેશે.